હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સરળાવત ગતિ કરતા જે સરળાવત ઢોલક છે એના બળની, એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા વિશેની ચર્ચાઓ કરેલી. આજે આપણે સરળ આવત ગતિ ઉપર આધારિત જે દાખલાઓ છે એ દાખલાઓની ચર્ચાઓ કરીશું. સૌપ્રથમ એક જ વાત કહેવાની કે અહીં જે સરળ આવત ગતિ છે એમાં આવતી જે ભૌતિક રાશિઓ છે, દાખલા તરીકે સ્થાનાંતર છે, આવૃત્તિ, આવટકાળ, કોણીય આવૃત્તિ, એના વેગની વાતો, પ્રવેગ, બળ અને ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના જે ઇક્વેશન્સ છે, જે સૂત્રો છે, એ સૂત્રને વ્યવસ્થિત તૈયાર કરી દેવા કે જેથી આપણે દાખલાની અંદર સીધો એનો ઉપયોગ કરી શકાય. એટલે અહીં આપણે જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ્સની ચર્ચાઓ કરીશું ત્યારે આ રીતે કન્સેપ્ટ આપણના માટે બહુ અગત્યના થઈ જશે. તો અહીં સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 14.1ની વાતો કરીએ. તો સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 ટાઈમ્સ એટલે કે વખત ધબકતું જણાય છે. તો તેની આવૃત્તિ અને આવટકાળની ગણતરી કરો. હવે આવૃત્તિની આપણે વ્યાખ્યા જાણીએ છીએ કે એકમ સમયમાં થતા જે ડોલનોની સંખ્યા છે એને આપણે આવૃત્તિ કહીએ છીએ. અને આવટકાળ એટલે T=1/f આપણે લખી શકાય. તો આના ઉપરથી અહીં જો આપણે કહી શકાય એકમ સમયમાં અહીં 1 મિનિટ આપેલ છે કે જેમાં 75 ટાઈમ્સ અહીં આ જે માનવ હૃદય ધડકતું હોય અને એ જો ધબકતું જે માનવ હૃદય છે એની આવૃત્તિ આપણે સૌપ્રથમ શોધી દઈએ. તો અહીં હૃદયના ધબકારાની આવૃત્તિ સ્મોલ f =75 ડિવાઇડેડ બાય 1 મિનિટ થશે. એટલે કે 1 મિનિટમાં 75 વખત ધબકતું છે આ માનવ હૃદય એમ કહી શકાય. હવે અહીં 75 ડિવાઇડેડ બાય 1 મિનિટ એટલે 60 સેકન્ડ થશે. સો આનો એકમ આપણે લખીએ તો સેકન્ડ ઇનવર્સ. કેલ્ક્યુલેશન કરીશું 75 ડિવાઇડેડ બાય 60 સો =1.25 સેકન્ડ ઇનવર્સ જે આવૃત્તિ આપણને અહીં મળશે. આનો બીજો એકમ આપણે જાણીએ છીએ એને હર્ટ્ઝ પણ આપણે કહી શકાય. હવે જો આવટકાળની વાતો કરીએ તો આવટકાળ T=1/f. સો 1/ અહીં 1.25 થશે. સો કેલ્ક્યુલેશન કરીએ 1 ડિવાઇડેડ બાય 1.25 સો અહીં 0.8 સેકન્ડ થશે. તો આ રીતે આપણે અહીં જે આવૃત્તિ છે તે અને આવૃત્તિ તેમજ અહીં આવટકાળ જે છે તેની કિંમત શોધી શકાશે. હવે ઉદાહરણ નંબર 14.5 જોઈએ. એક પદાર્થ x = 5 cos 2πt + π/4 સમીકરણ અનુસાર સરળ આવત ગતિ કરે છે અને એના એકમો છે એ SI એકમોમાં છે. હવે T=1.5 સેકન્ડ માટે આ પદાર્થના A સ્થાનાંતર, B ઝડપ અને C પ્રવેગની ગણતરી કરો. તો અહીં આપેલ જે આપણા પાસે સ્થાનાંતરનું જે સમીકરણ છે એક્સનું સમીકરણ, તો એની અંદર આપણે 1.5 સેકન્ડ માટે કેટલું સ્થાનાંતર છે, ઝડપ કેટલી છે અને પ્રવેગ કેટલો છે તે પણ આપણે ગણતરી કરીએ. તો
અહીં આપણે પહેલાં એક્સનું સમીકરણ લખી દઈએ કે પદાર્થનું સ્થાનાંતર x ઇઝ ઇક્વલ ટુ 5 cos 2 pi t પ્લસ પાઈ બાય 4. આ જે સમીકરણ જે આપેલ છે એ સમીકરણને અહીં x ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5 સમીકરણ સાથે સરખાવતા અહીંયા જો આપણે આ સમીકરણ સાથે જો આપણે સરખાવીશું તો તમે જોઈ શકો છો અહીં કે a ઇઝ ઇક્વલ ટુ અહીં 5 અને SI એકમો છે, અહીં SI એકમો આપેલા છે અને એટલે અહીં 5 આપણે મીટર લખીશું. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ રેડિયન પર સેકન્ડ થશે અને 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 રેડિયન થશે. હવે આપણે જે સ્થાનાંતર શોધવાનું છે એ t ઇઝ ઇક્વલ ટુ 1.5 સેકન્ડ માટે આપણે શોધવાનું છે. માટે સૌપ્રથમ ક્વેશ્ચન એ લઈએ તો t ઇઝ ઇક્વલ ટુ 1.5 સેકન્ડ સમયે જે પદાર્થ છે એ પદાર્થનું સ્થાનાંતર તો x ઇઝ ઇક્વલ ટુ 5 cos 2 પાઈ t પ્લસ પાઈ બાય 4. આ સમીકરણમાં ટીની કિંમત આપણે મૂકી દઈએ. માટે x ઇઝ ઇક્વલ ટુ 5 cos અહીં 2 પાઈ ઇન્ટુ ટીની કિંમત 1.5 સો 1.5 અને પ્લસ પાઈ બાય 4 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 5 અને cos કાઉન્સમાં અહીં 3 પાઈ થશે. 1.5 ટુ 3 થયું એટલે 3 પાઈ પ્લસ પાઈ બાય 4 થશે. હવે આપણે જાણીએ છીએ કે આ 3 પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે ત્રીજું ચરણ કહેવાશે અને ત્રીજા ચરણમાં કોસ છે તે માઇનસ છે. આપણે એકમ વર્તુળની વાતો કરીએ છીએ તો આ રીતે જો એકમ વર્તુળ આપણે લઈ લઈએ તો આ એકમ વર્તુળમાં અહીં 0, અહીં પાઈ બાય 2, અહીં પાઈ, 3 પાઈ બાય 2, અહીં 2 પાઈ એટલે 3 પાઈ આવશે. તો 3 પાઈ પ્લસ આપણે જાણીએ છીએ એન્ટી ક્લોકવાઇઝ જ્યારે આપણે વાતો કરીએ તો આ પ્લસ પદ્ધતિ કહેવાશે. એટલે અહીં જો આપણે કહીએ તો 3 પાઈ પ્લસ પાઈ બાય 4, પાઈ બાય 4 એટલે અહીં આવશે 3 પાઈ પ્લસ એટલે આ ત્રીજું ચરણ. આપણે જો ઓલ એસ ટી અને સી પ્રમાણે વિચારીએ તો અહીં કોસ અને સાઇન બંને પ્લસ છે, અહીં કોસ માઇનસ છે અને સાઇન પ્લસ છે, અહીં કોસ માઇનસ અને સાઇન પણ માઇનસ છે અને અહીં આપણા પાસે કોસ પ્લસ છે અને સાઇન માઇનસ છે. તો આનો ઉપયોગ કરીએ આપણે તો અહીં લખી શકાશે કે 3 પાઈ પ્લસ પાઈ બાય 4 સો કોસ છે એટલે વિધેય તેનું તે રહેશે એટલે 5 કોસનું કોસ રહેશે પાઈ બાય 4. પણ આન્સર અહીં આપણે જોઈ શકાય છે કોસ એટલે માઇનસ થશે એટલે માઇનસ લખી દેવાય. હવે કોસ પાઈ બાય 4 એટલે કોસ 45 થયા અને એની કિંમત આપણે જાણીએ છીએ 1/√2. સો અહીં લખાશે -5 ડિવાઇડેડ બાય √2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ -5 ડિવાઇડેડ બાય અહીં 1.414 લખીશું. હવે કેલ્ક્યુલેશન કરીએ તો 5 ડિવાઇડેડ બાય 1.414 સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇઝ ઇક્વલ ટુ -3.5361. સો x ઇઝ ઇક્વલ ટુ અહીં આટલા મીટર થશે. સો અહીં આપણને x મળી જશે, આ રીતે x મળશે. તો પદ્ધતિસર આપણે અહીં જે સ્થાનાંતર છે તે સ્થાનાંતર શોધી શકાય.
હવે ધારો કે અહીં બી લઈએ, એટલે કે આ પદાર્થ છે એની ઝડપ માટે. હવે પદાર્થની જો ઝડપ જોઈએ તો આનું આપણે વિકલન કરવું પડે. એટલે v ઇઝ ઇક્વલ ટુ 5 cos હશે એટલે એનું માઇનસ સાઇન થશે. અને ઓમેગાના સંદર્ભમાં આપણે આ સૂત્ર પણ જાણીએ છીએ. તો અહીં લખીએ કે પદાર્થની ઝડપ, જો v લખીએ તો v ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા અને સાઇન ઓમેગા t પ્લસ 5 છે. આમાં કિંમત મૂકી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 5, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π અને સાઇન અહીં 2π t અને પ્લસ π/4 થશે. તમે ડાયરેક્ટ પણ આ જે સૂત્ર છે એનું વિકલન કરી શકાય અને એ વિકલન દ્વારા આપણે આ સમીકરણ મેળવી શકાશે. હવે અહીં જે આન્સર મળશે એમાં -10π થયું સાઇન અને 2π t પ્લસ π/4 થશે. તો આ પદાર્થ જે છે એની ઝડપ આપણને એનું સમીકરણ મળે છે. હવે એમાં આપણે t ઇઝ ઇક્વલ ટુ 1.5 સેકન્ડ સમયે પદાર્થની ઝડપ લઈએ તો અહીં v ઇઝ ઇક્વલ ટુ -10 ઇન્ટુ 3.14 લખીશ. અહીં સાઇન 2π ઇન્ટુ 1.5 લખીશું અને પ્લસ π/4 થશે. આ રીતે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો લખીશું તો -31.4 સાઇન 3π પ્લસ π/4 અને ઇઝ ઇક્વલ ટુ -31.4. હવે સાઇન 3π પ્લસ એટલે 3π પ્લસ એટલે ત્રીજું ચરણ જ થશે, અહીં જ આવશે. સાઇન અહીં પણ માઇનસ છે માટે આ માઇનસ અહીં અને આ માઇનસ એટલે પ્લસ થયું અને સાઇન π/4 થશે. પણ સાઇન π/4 ઇઝ ઓલ્સો 1/√2 થશે. સો 31.4 divided by √2, so 31.4 divided by 1.414 થશે. સો ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખીએ તો 31.4 divided by 1.414. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 22.20 અને 65 મીટર પર સેકન્ડ થશે. તો આ રીતે અહીં ઝડપ પણ મળી જશે. હવે ક્વેશ્ચન સી જો કહીએ તો પ્રવેગ જોઈએ છે તો લખીએ t ઇઝ ઇક્વલ ટુ 1.5 સેકન્ડ સમયે પદાર્થનો પ્રવેગ. અહીં સૂત્ર આપણે જાણીએ છીએ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. હવે માઇનસ ઓમેગા એટલે 2π રેડિયન પર સેકન્ડ છે અને એનો વર્ગ થયો અને ઇન્ટુ કાઉન્સમાં -3 પોઈન્ટ અહીં એક્સની કિંમત મળેલ છે 3.5361. સો 5361 થશે. સો માઇનસ માઇનસ પ્લસ તો થઈ જ જશે. અહીં 2નો વર્ગ એટલે 4 પાઈનો વર્ગ કાઉન્સમાં 3.5361. સો 4 ઇન્ટુ 3.14 હોલ સ્ક્વેર ઇન્ટુ 3.5361 થશે. સો આન્સર ઇઝ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 3.14 ઇન્ટુ 3.5361. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આન્સર મળે છે. સો એ ઇઝ ઇક્વલ ટુ 139.4581 આટલા
મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. તો આ રીતે જે આપેલ જે સ્થાનાંતરનું સમીકરણ છે એ સ્થાનાંતરના સમીકરણ ઉપરથી આપણે સ્થાનાંતર જે 1.5 સેકન્ડની અંદર કેટલું છે તે એની ઝડપ અને એના પ્રવેગની વાતો કરી અને આ બધા સમીકરણો પરથી આ કિંમતો મેળવેલ છે. હવે સ્વાધ્યાયનો 14.5મો દાખલો જોઈએ. એક કણ 10 સેન્ટીમીટર દૂર એવા બે બિંદુઓ એ અને બી વચ્ચે રેખીય સરળ આવત ગતિ કરે છે. એ થી બી દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો કે જ્યારે તે કણ, હવે આ ક્વેશ્ચન્સ આપેલા છે તો એ છેડા પર હોય, બી છેડા પર હોય, એ બીના મધ્યબિંદુ પર એ તરફ જતી દિશામાં હોય, બીથી 2 સેન્ટીમીટર દૂર એ તરફ જતા, અહીં એથી 3 સેન્ટીમીટર દૂર બી તરફ જતા અને બીથી 4 સેન્ટીમીટર દૂર એ તરફ જતા. તો અહીં આપણા પાસે જ્યારે આપણે વેગની વાતો કરીશું, પ્રવેગની વાતો અને બળની ચર્ચા કરીએ જ્યારે સરળ આવત ગતિ માટે, ત્યારે બટ ઓબ્વિયસ છે કે સરળ આવત ગતિ કરતાં જે સરળ આવત ડોલક હોય એના મધ્યમાંત સ્થાન પર એનો જે વેગ હોય તે મેક્સિમમ હોય છે અને એના અંત્યબિંદુ ઉપર એનો જે વેગ હોય એ શૂન્ય હોય છે. એ આપણે થિયરિટિકલ જાણીએ છીએ. અને સરળ આવત ગતિની વ્યાખ્યા પરથી પણ આપણે જોયું કે અને સૂત્ર પરથી પણ આપણે મેળવેલ છે કે જે પ્રવેગ છે તે અને બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે. અને સાથે સાથે જો આપણે વાતો કરીએ તો એ જે મધ્યમાંત સ્થાન એટલે કે કેન્દ્ર તરફ અથવા મધ્યબિંદુ તરફ લાગતી દિશામાં હશે. તો અહીં આપણે સૌપ્રથમ એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે તે સમજી લઈએ. તો આ રીતે જો ધારો કે આપણે અહીં વિચારી લઈએ કે આ એ અને અહીં બી બિંદુ છે. હવે એથી બી તરફની દિશા જે છે એને ધન લેવા કીધું છે. માટે આપણે અહીં લખી શકાશે કે આ તરફની જે દિશા છે એને આપણે ધન કહીશું અને આ તરફની દિશા છે એને આપણે ઋણ કહીશું. હવે ધારો કે આ મિડલ પોઈન્ટ હશે, અહીં એને આપણે ઓ લખી દઈશું. હવે અહીં જો આપણે વિચારીએ તો આ ડિસ્ટન્સ જે આપણને મળે છે અહીંથી અહીંનું, આ જે ડિસ્ટન્સ છે એ 10 સેન્ટીમીટર છે. એટલે આ મધ્યમાંત સ્થાન થયું તો આટલું આ જે છે એઓ અને ઓબી જે છે તે 5-5 સેન્ટીમીટરના થશે. હવે આ જે સ્થાન છે એને આપણે x = 0 કહેવાશે. અહીં આપણે કહીએ તો x = એ સ્થિતિ કહેવાશે અને અહીં x - એ સ્થિતિ કહેવાશે. અહીં એ એટલે કંપ વિસ્તારને સંદર્ભમાં કહીએ મેક્સિમમ કહેવાશે. હવે આપણી પાસે જે ક્વેશ્ચન છે એની અંદર મધ્યમાન બિંદુ જો આ હોય તો અહીંનો વેગ જે છે એને v મેક્સિમમ આપણે લખીએ છીએ, જાણીએ છીએ. અને એની બે તરફની દિશા હશે, આમ પણ હશે અને આમ પણ હશે. એટલે કે x = 0 પાસે v મેક્સિમમ લખાશે. અહીં અંત્યબિંદુઓ છે માટે વેગ અહીં 0 થયો અને અહીં પણ અંત્યબિંદુ છે માટે વેગ અહીં 0 થશે. એ જ રીતે x = 0 પાસે પ્રવેગ જો કહીએ તો 0 થશે. અહીં જો પ્રવેગના સંદર્ભમાં કહીએ તો આ મધ્યમાંત સ્થાન તરફ લાગતી દિશામાં પ્રવેગ અને એ મેક્સિમમ જ હશે પણ ઋણ તરફની દિશામાં હશે. અને અહીં જો આપણે કહીએ તો મેક્સિમમ લખીએ તો a = અહીં +a⍵² જેટલું હશે અને એ આ તરફની દિશામાં એટલે કે મધ્યમાંત સ્થાન તરફ લાગતી દિશામાં હશે. તો આ એક આપણા પાસે સરળાવત જે ગતિ છે એ સરળાવત ગતિની એક અન્ડરસ્ટેન્ડિંગ છે.
માટે હવે સરળતાથી આપણે આપેલ જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સના આન્સર આપી શકાશે. દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ એ છેડા પર, એટલે કે જ્યારે અહીં હોય ત્યારે, આ કણ અહીં હોય તો એના માટે આપણે વેગની વાતો કરીશું, પ્રવેગની વાતો કરીશું અને બળની વાતો કરીએ. તો સૌપ્રથમ અહીં જો વેગ તમે જોઈ શકો છો v ઇઝ ઇક્વલ ટુ 0 છે, એટલે અહીં સંજ્ઞા લખવાની છે. વિસ્તારથી તમારે લખી દેવાનું. અહીં આપણે સમજૂતી લઈએ છીએ. તો સૌપ્રથમ એ છેડા પર તો જે કણ છે એનો વેગ 0 થશે. બીજો પોઈન્ટ છે પ્રવેગ. તો આપણે લખી શકાશે જે પ્રવેગ છે એ અહીં ધન કહેવાશે. બળ પણ અહીં ધન છે અને અહીં કેન્દ્ર O તરફ, એટલે કે એ પ્રવેગ અને બળની જે દિશા છે એ દિશા એ કેન્દ્ર O તરફની દિશામાં હશે. એટલે અહીં V0 પ્રવેગ અને જે બળ છે એ ધન અને અહીં O તરફની દિશામાં હશે. આવું આપણે લખી શકાય. હવે એ જ રીતે બીજો ક્વેશ્ચન, બી છેડા ઉપર એટલે આટલે હશે. તો બી છેડા ઉપર કણ છે એનો વેગ 0 થશે. એ જ રીતે આપણે લખી શકાય પ્રવેગ જે છે એ પ્રવેગ એક અહીં જે મધ્યમાન સ્થાન છે એ તરફની દિશામાં, O તરફની દિશામાં, અને પ્રવેગ અને બળ બંને અહીં ઋણ હશે. એ પણ આપણે લખી શકાય. હવે ક્વેશ્ચન સી, એબીના મધ્યબિંદુ પર એ તરફ જતી દિશામાં. હવે આપણે એબીના મધ્યબિંદુ પર એટલે અહીં આવશે જ્યાં x બરાબર 0 છે, જ્યાં વેગ મેક્સિમમ થશે, એટલે લખવું પડશે કણનો વેગ મહત્તમ હોય છે, પરંતુ પ્રવેગનું મૂલ્ય જે છે તે 0 છે. હવે વેગના સંદર્ભમાં કહીએ તો એ તરફ જતી દિશામાં છે, એટલે આમ, અને એટલા માટે વેગ મહત્તમ અને ઋણ હશે, જ્યારે પ્રવેગનું મૂલ્ય અને બળ જે છે એ બંને 0 થશે. એમ આપણે અહીં કહી શકાય. એ જ રીતે આપણે અહીં બીથી ક્વેશ્ચન ડી, બીથી 2 સેન્ટીમીટર દૂર એ તરફ જતા, એટલે અહીં બીથી 2 સેન્ટીમીટર દૂર આ તરફ જો આપણે અહીં વિચારીશું, અને આપણે નામ આપીશું સી. આ જે આપણા પાસે ડિસ્ટન્સ બતાવે છે એ ડિસ્ટન્સ અહીં આ રીતે, અહીં 2 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ બતાવેલું છે, આ ડિસ્ટન્સ છે. હવે અહીં જે આપણને દર્શાવેલ છે એમાં તમે જોઈ શકો છો એ તરફ જતા, એ તરફ જતા એટલે આ તરફ જતા. એનો મતલબ કે અહીંનો જે વેગ છે એ પણ ઋણ છે, પ્રવેગ પણ અહીં ઋણ છે અને બળ પણ ઋણ છે. પણ પ્રવેગ અને બળની વાત આવે ત્યારે લખવું પડશે અહીં સંતુલન બિંદુ O તરફની દિશામાં હશે, એટલે 3 અહીં ઋણ થશે. હવે એ જ રીતે ક્વેશ્ચન ઈ, એથી 3 સેન્ટીમીટર. હવે એથી 3 સેન્ટીમીટર એટલે અહીંયા હશે. ધારો કે આ ડિસ્ટન્સ જે છે એને નામ આપી દો ડી, નામ આપી દઈશું. આ 3 સેન્ટીમીટર થશે અહીં. હવે અહીંયા જો આપણે બી તરફ જતા, અહીં બી તરફ જતા એટલે આ તરફ હશે, તો અહીંનો જે વેગ હશે એ ધન હશે, કારણ કે આ દિશા ધન એક્સ અક્ષની દિશા છે, એટલે આ તરફની દિશામાં છે. ત્યાર પછી પ્રવેગ પણ ધન હશે અને બળ પણ ધન જ હશે, અને પ્રવેગ અને બળ કે આ મધ્યમાન સ્થાન O તરફની દિશામાં હશે. અને છેલ્લે ક્વેશ્ચન એફ લખીએ, બીથી જે આપણે આના માટે વાત કરી એના જેવી જ વાતો અહીં આ ઈ પાસે અહીંયા જો કહીએ તો આ ડિસ્ટન્સ અહીં 4 સેન્ટીમીટરનું છે, તો એ તરફ જતા છે, તો એ તરફ જતા એટલે આ દિશામાં હશે અહીં. એટલે એનો મતલબ એમ થયો કે અહીં વેગ જે છે તે ઋણ છે, પ્રવેગ અને બળ પણ ઋણ, અને કેન્દ્ર અથવા તો મધ્યમાન સ્થાન O તરફની દિશામાં હશે. તો આ રીતે આપણે જે કણ છે એ કણની આપેલ માહિતી મુજબ વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપણે
લખી શકાશે. હવે સ્વાધ્યાયનો જે 14.7મો દાખલો છે તે જોઈએ. સરળ આવત ગતિ કરતાં કણની ગતિને સ્થાનાંતર વિધેય xt ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5 દ્વારા વર્ણવવામાં આવે છે. જો કણનું પ્રારંભિક એટલે કે t બરાબર 0 જે સમય છે ત્યારે સ્થાન 1 સેન્ટીમીટર હોય અને પ્રારંભિક વેગ ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો તેનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. હવે કણની કોણીય આવૃત્તિ એ પાઈ, અહીં સેકન્ડ ઇન્વર્સ અથવા તો રેડિયન પર સેકન્ડ કહી શકાય. જો આ કોસ વિધેય છે એ કોસાઇન વિધેયના સ્થાને સરળ આવત ગતિને વર્ણવવા માટે આપણે સાઇન વિધેય એટલે કે x ઇઝ ઇક્વલ ટુ બી સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા પસંદ કરીએ તો ઉપરયુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શું હશે? તો સૌપ્રથમ અહીં આપણે કોસાઇન વિધેયનો જ ઉપયોગ કરીશું. સ્થાનાંતર જે છે એ કણના સ્થાનાંતર માટેની વાતો કરીએ. હવે એમાં t બરાબર 0 સમયે આપણને x0 ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર આપેલ છે અને પ્રારંભિક વેગ આપેલો છે. મીન્સ કે t બરાબર 0 સમયે v0 ઇઝ ઇક્વલ ટુ અહીં ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ આપેલ છે અને કોણીય આવૃત્તિ અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન પર સેકન્ડ પણ આપેલ છે. તો એનો ઉપયોગ કરીશું. તો સરળ આવત ગતિ કરતા કણનું સ્થાનાંતર અહીં xt વડે દર્શાવીએ તો xt ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5 છે. હવે અહીં આપેલી જે આ કિંમત છે તે પહેલાં લખી દઈએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીં પાઈ રેડિયન પર સેકન્ડ આપેલ છે અને બીજી એક વસ્તુ અહીં કે t બરાબર 0 સમયે x0 ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર આપેલ છે. માટે અહીં લખીશું આ x અને કૌંસમાં 0 ઇઝ ઇક્વલ ટુ a cos ટીની કિંમત અહીં 0 થશે માટે cos 5 થઈ જશે. હવે x0 ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર છે માટે અહીં a cos 5 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ સમીકરણ નંબર આપણને અહીં 1 મળે છે. હવે આપણે લખીએ આ જે કણ છે એ કણનો વેગ, તો એનું સમીકરણ vt ઇઝ ઇક્વલ ટુ આનું જો વિકલન કરી નાખીએ તો અહીં a એટલે કોસનું માઇનસ સાઇન થશે, એ તો કોન્સ્ટન્ટ છે અને અહીં માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5 થશે અને આનું ફરી પાછું કરીશું એટલે ઓમેગા મળશે એટલે માઇનસ a ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5 થયું. હવે અહીં પણ આપણે લખીએ તો t બરાબર 0 સમયે અહીં v0 ઇઝ ઇક્વલ ટુ અહીં ઓમેગા સેન્ટીમીટર પર સેકન્ડ આપેલ છે માટે અહીં v0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા અને આ પદ તો અહીંયા ઓમેગા ટી બળ ઉપર 0 થશે. સો સાઇન અહીં 5 થયું માટે અહીં v0ની કિંમત એડ કરી દઈએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા સાઇન 5 થશે એટલે આ ઓમેગા અને ઓમેગા કેન્સલ. સો 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a સાઇન 5 થયું માટે a સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ -1 થયું. આ સમીકરણ નંબર 2 લખીએ.
હવે અહીં સાઇનનું વિધેય મળે છે, કોસનું વિધેય મળે છે. આપણે કંપ વિસ્તાર એ શોધવાનો છે અને પ્રારંભિક કળા ફાઈ શોધવાની છે. માટે સમીકરણ 1 અને 2 પરથી લખીશું. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી જો આપણે લખીએ તો અહીં એ આનો વર્ગ કરી દઈએ તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ પણ 1 અને અહીં એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં -1 છે, એનો વર્ગ કરીએ તો પણ એ 1 થશે. એટલે અહીં પણ વર્ગ કરેલ છે ને અહીં પણ વર્ગ કરીને આપણે લખી દીધું. હવે બેનો ટોટલ કરી દઈએ. માટે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1 + 1. સો અહીં એ સ્ક્વેર કૌંસમાં કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 થશે. સો આ મૂળભૂત નીતિય સમ કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. સો એ ઇઝ ઇક્વલ ટુ અહીં ±√2 અને આ સેન્ટીમીટર થશે. આ બધું સેન્ટીમીટરમાં જ છે એટલે સેન્ટીમીટર CGSમાં જવાબ મળશે. તો અહીં કંપ વિસ્તાર આપણને મળી જાય છે. હવે આપણા પાસે આ જે સમીકરણ 1 અને 2 છે એના ઉપરથી આપણે ફાઈ પણ શોધી દઈએ, કારણ કે સાઇન ભાગ્યા કોસ કરે તો tan મળી જશે. તો અહીં આપણે સમીકરણ નંબર 1 અને 2 પરથી જો લખીશું તો એ સાઇન ફાઈ પહેલાં લીધું છે અને ડિવાઇડેડ બાય એ કોસ ફાઈ. સો ઇઝ ઇક્વલ ટુ ઉપર -1 અને નીચે 1 થશે. આ -1 ડિવાઇડેડ બાય 1 થયું. હવે આ અને આ કેન્સલ થયું માટે tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ -1 થશે. માટે અહીં આપણે જો લખીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ -π/4 રેડિયન લખાશે. તો અહીં ફાઈ આપણને મળે છે. પરંતુ -π/4 રેડિયન આપણે જે લખીએ છીએ એને બીજી રીતે પણ આપણે દર્શાવી શકાય. દાખલા તરીકે અહીં જો આપણે વાત કરીએ તો એકમ વર્તુળ ઉપર આપણે જાણીએ છીએ આ રીતે, ધારો કે એકમ વર્તુળ હોય તો અહીં જો ધારો કે અહીં આપણે 0 લખીએ છીએ, π/2, અહીં પાઈ 3π/2 અને 2π થશે. તો અહીંયા જો આપણે કહીએ તો આટલે જો આપણે લખીએ તો આ -π/4 થશે, કારણ કે આ 2π અને માઇનસ સિસ્ટમ એટલે આ તરફ રહેશે, આ રીતે ક્લોકવાઇઝ થવાની આ માઇનસ સિસ્ટમ. તો આપણે લખી શકાય કે 2π - π/4 લખીએ તો એ અહીં આપણને મળશે. એટલે આ જે આપણને મળે છે આ ભાગ અહીંયા, તો -π/4ની જગ્યાએ આ પણ આપણે લખી શકાય આ રીતે. તો એ જો લખવું હોય તો અહીં આપણે tan phi ઇઝ ઇક્વલ ટુ tan -π/4 આવું આપણે લખી શકાશે. તો આ જો આપણે લખીએ તો એનો મતલબ ઇઝ ઇક્વલ ટુ tan આવી રીતે પણ લખાશે 2π - π/4. આ બંને વસ્તુ સરખી જ છે. સો અહીં tan અને 2π માઇનસ એટલે 4 દુ 8π અને 1 ઓછું કરી નાખીએ તો 7π/આપણે 4 લખાશે. સો tan phi ઇઝ ઇક્વલ ટુ અહીં tan 7π/4 થશે. સો અહીં phi ઇઝ ઇક્વલ ટુ 7π/4 રેડિયન પણ લખી શકાય. એટલે ક્યાં તો આપણે phi ઇઝ ઇક્વલ ટુ -π/4 રેડિયન લખી શકાય, અથવા તો અહીં phi ઇઝ ઇક્વલ ટુ 7π/4 રેડિયન પણ લખી શકાશે. હવે જે બીજો ક્વેશ્ચન છે અહીં x ઇઝ ઇક્વલ ટુ b sin ωt પ્લસ આલ્ફા વાળો છે.
તો અહીં કંપ વિસ્તાર બી છે અને આલ્ફા જે છે તે પ્રારંભિક કળા છે. તો જો આપણે અહીં વિચારીએ કે એક્સ અહીંયા કોસની જગ્યાએ જો સાઇન હોય તો આ જે વિધેય છે એમાં અહીં એ કોસની જગ્યાએ સાઇન વિધેય મળશે, એટલે એ સાઇન અને 1 થશે. એ જ રીતે આનું વિકલન જો કરીએ તો અહીં સાઇન હોય એટલે સાઇનનું વિધેય અહીં કોસ જ થશે, એટલે માઇનસ નિશાની નહીં આવશે. આ રીતે માઇનસ નિશાની જો અહીંયા નહીં આવશે તો અહીં એ કોસ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો એનો મતલબ એમ થયો કે આ જે પદ છે તે તો બંનેના સેમ જ થવાના, એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √2 સેન્ટીમીટર થશે. પરંતુ અહીં એ સાઇન ફાઈ બાય એ કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એનો મતલબ એમ થયો કે ફાઈની કિંમત પ્લસ પાઈ બાય 4 રેડિયન જેટલી થશે. તો આ જે ક્વેશ્ચન બી છે એ તમારે આ જ રીતે અહીં કરવાનું રહેશે. તો આ રીતે આપણે અહીં જે આપેલ માહિતી છે એના ઉપરથી આપણે પ્રારંભિક કળા અને સાથે સાથે જે કંપ વિસ્તાર છે તેને શોધી શકીએ.